2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મીત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા. એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી. આ કેસમાં એક જે નાસ્તા પડતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે. જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી. એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મીત શાહને આપેલું હતું. મીત શાહ એમના માટે તમામ જે મ્યુલ એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ એકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મીત શાહ કરતો હતો. અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતીન ઠક્કર. આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે.